આપણે ત્યાં ભગવાનની ભક્તિ કરવા માટે પ્રસિદ્ધ થયેલા નરસિંહ મહેતાની જેમ જ નામદેવજીનું જીવન પણ ભગવાનની ભક્તિથી ભરેલું હતું અને તેનું જીવન પણ નરસિંહ મહેતા જેવું જ હતું, જે પોતે જાતે જ કાપડનું વણાટ કામ કરીને તેમાંથી જીવન નિર્વાહ ચલાવતા હતા. એકવાર તે કાપડનો તાકો ખભે નાખીને બજારમાં વેચવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેના પત્નીએ કહ્યું કે ભગતજી, ઘરમાં આજે ખાવા માટે એક પણ અનાજનો દાણો નથી. લોટ, દાળ, મીઠું, ચોખા અને સાકર બધું જ ખલાસ થઈ ગયું છે. સાંજે બજારમાંથી આવો ત્યારે બધી ચીજ વસ્તુ ખરીદીને સાથે લેતા આવશો. ત્યારે જવાબ આપતા નામદેવજીએ કહ્યું કે જેવી ભગવાનની ઈચ્છા. કાપડના સારા ભાવ મળી જશે તો આજે ઘરમાં બધી ચીજ વસ્તુઓ આવી જશે. ત્યારે પત્નીએ કહ્યું કે કદાચ સારા ભાવ ન પણ આવે તો છેલ્લે સસ્તા ભાવે કાપડ વેચીને જે વસ્તુ આવે તે લેતા આવશો. ઘરમાં મોટા લોકો તો ભૂખ સહન કરી લેશે, પણ નાના બાળકોથી ભૂખ સહન નહીં થાય, માટે તેના પૂરતું તો લેતા જ આવજો. જવાબમાં નામદેવજી એટલું જ બોલ્યા કે જેવી મારા ભગવાનની ઈચ્છા, અને બજારમાં કાપડ વેચવા ચાલ્યા ગયા. બજારમાં ગયા ત્યારે એક વ્યક્તિએ નામદેવજીનું કાપડ જોઈને વખાણ કર્યા અને કહ્યું કે ગઈકાલે એક સાધુને બહુ ઠંડી લાગી ગઈ છે અને હવે તેને ઓઢવા માટે કંઈ નહીં મળે તો ઠંડીના હિસાબે ઠૂઠવાઈને મરી જશે, માટે તેને 2 ચાદર થાય એટલું કપડું આપો. નામદેવજીએ પોતાની પાસે રહેલા કપડાનું માપ કર્યું તો તે 2 ચાદર થાય એટલું જ હતું અને તે તેને સાધુને દાનમાં આપી દીધું. હવે નામદેવજી ઘરે પરત જવા માટે નીકળ્યા ત્યારે તેને પરિવારના બાળકોના ભૂખ્યા ચહેરા દેખાવા લાગ્યા અને પત્નીની વાત પણ મનમાં ઘુમરાવા લાગી કે છેલ્લે બાળકો માટે તો કંઈ ને કંઈ ખાવાનું લેતા આવજો. હવે પૈસા તો ન આવ્યા, પણ કાપડ પણ દાન આપી દીધું અને ભક્ત નામદેવજી એક પીપળાના ઝાડની નીચે છાંયડે બેસી ગયા અને બોલ્યા કે આખા જગતનું પાલન પોષણ જે કરે છે એ જ મારા પરિવારનું પણ કરશે, અને ભજન ગાવામાં મશગુલ થઈ ગયા. હવે તેને બધી જવાબદારી ભગવાનની ઉપર નાખી દીધી અને તે ભગવાનની ભક્તિમાં મશગુલ થઈ ગયા. આ બાજુ નામદેવજીના ઘરનો દરવાજો કોઈએ ખટખટાવ્યો ત્યારે નામદેવજીના પત્નીએ પૂછ્યું કે કોણ છે? એટલે આવનાર વ્યક્તિએ કહ્યું કે નામદેવજીનું ઘર આ જ કે? ત્યારે નામદેવજીના પત્નીએ દરવાજો ખોલતા પૂછ્યું કે હા, આપને કંઈ જોઈએ છે? અને આવનાર વ્યક્તિ કે જે ભગવાન પોતે જ હતા તે ધીરેથી હસવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે ઘરમાં તો બાળકોને ખાવા માટે પણ કંઈ નથી, તો પણ મને પૂછી રહ્યા છે કે આપને કંઈ જોઈએ છે? ધન્ય છે આ પરિવારને, તેની પાસે કંઈ નથી તો પણ બીજાને મદદ કરવા માટે પૂછી રહ્યા છે. ત્યારે નામદેવજીના પત્નીએ પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે ભગવાને કહ્યું કે સેવકની કોઈ ઓળખાણ ન હોય. જેમ નામદેવજી ભગવાનના સેવક છે એમ હું નામદેવજીનો સેવક છું, અને આ કરિયાણું ઘરમાં રખાવી દો. નામદેવજીના પત્નીએ ઘરનો દરવાજો પૂરો ખોલી નાખ્યો અને આવેલું કરિયાણું ઘરમાં રાખવાનું શરૂ કર્યું. એટલો સામાન આવ્યો હતો કે ઘરમાં ચાલવાની જગ્યા પણ ઓછી પડવા લાગી. ત્યારે નામદેવજીના પત્નીએ પૂછ્યું કે આટલો બધો સામાન નામદેવજીએ મોકલ્યો છે? જવાબ આપતા ભગવાને કહ્યું કે હા, નામદેવજીનું કાપડ એક મોટા શેઠે ખરીદ્યું છે અને તેને કાપડ પસંદ આવતા રાજી થઈને નામદેવજીને બહુ સારી કિંમત આપી છે, અને હજુ પણ ઘણો સામાન ઘરમાં રાખવાનો પણ બાકી છે. જરા જગ્યા કરી આપો એટલે બધો સામાન ઘરમાં ઉતારી દઈએ. આજે તો ભગતજીના ઘરમાં બધી ચીજ વસ્તુ આવવાની છે. સામાન ઘરમાં રખાવી નામદેવજીના પત્ની થાકી ગયા અને આમને આમ સાંજ પડી ગઈ હતી. ઘરના બાળકો ક્યારેક ગોળ, ક્યારેક સાકર અને સૂકો મેવો ખોબા ભરીને ખાઈ રહ્યા હતા અને ખૂબ જ ખુશ હતા, કારણ કે આજે ઘરમાં એકદમ અમીરી આવી ગઈ હતી. બાળકોનું મન ભરાતું ન હતું અને આનંદમાં આવી ગયા હતા, પરંતુ ભક્ત નામદેવજી હજુ સુધી ઘરે આવ્યા ન હતા અને ઘરે સામાન આવવાનું સતત ચાલુ જ હતું. અને અંતે નામદેવજીના પત્નીએ કંટાળીને સેવકને કહ્યું કે હવે બાકીનું સામાન નામદેવજી આવે ત્યારે લાવજો, મારે તેને શોધવા માટે જવું પડશે.
કારણ કે હજી સુધી ઘરે કેમ નથી પહોંચ્યા? ત્યારે સેવકના વેશમાં આવેલા ભગવાને કહ્યું કે તે તો પીપળાના ઝાડની નીચે બેઠા છે અને ભજન કરી રહ્યા છે. પરિવારના બધા સભ્યો એકસાથે નામદેવજી પાસે ગયા અને નામદેવજીને નજરે પડતા તે વિચારવા લાગ્યા કે બધા ભૂખના માર્યા મને શોધવા માટે ઘરની બહાર આવી ગયા લાગે છે. ત્યાં જ બધા નામદેવજી પાસે આવી ગયા અને નામદેવજી કશું બોલે તે પહેલાં જ તેના પત્ની બોલ્યા કે આટલા બધા રૂપિયા મળ્યા છે તો થોડા રૂપિયા બચાવીને તો રાખવા હતા. બધા રૂપિયાનો સામાન ખરીદીને ઘરે મોકલવાની શી જરૂર હતી? ભક્ત નામદેવજી પહેલાં તો કશું સમજી શક્યા નહીં અને જવાબ આપવાની સ્થિતિમાં ન હતા, પરંતુ બાળકોને ખિલખિલાટ કરતા જોઈને તેને સમજી ગયું કે નક્કી આજે ભગવાને કોઈ ખેલ કરી નાખ્યો છે. તેના પત્નીએ કહ્યું કે તમે જે કરિયાણું અને સામાન મોકલ્યો છે તે હવે ઘરમાં રાખવાની જગ્યા પણ નથી. કોણ જાણે કેટલા વર્ષ સુધી ચાલે એટલું ઘરમાં ભરાઈ ગયું છે. અંતે નામદેવજી બોલ્યા કે ભગવાનની દયા એવી જ હોય છે, જ્યારે આપવાનું ચાલુ કરે છે ત્યારે લેવાવાળો લઈને થાકી જાય છે. મિત્રો, આપણા જીવનમાં પણ જો કોઈ આપણને કોઈ પણ દેવદેવી પર વિશ્વાસ રાખતા હશે તો આવા અનુભવ આપણને પણ થતા હશે, કારણ કે જરૂરી નથી કે ભગવાન આપણે ત્યાં આવીને બધું આપી જાય, પણ આપણને એ રીતે સહાય મળી જાય છે. નમસ્કાર મિત્રો, જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને કોમેન્ટમાં આપના વિચારો ચોક્કસ જણાવજો. જય શ્રી કૃષ્ણ.